કેશોદમાં ત્રિદિવસીય યજ્ઞોપવિત પ્રસ્તાવ પ્રસંગે જુદી જુદી સમિતિઓમાં સેવા આપનાર ભાઈઓ બહેનો માટે એક ખાસ આશીર્વાદ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહારાજ શ્રી ઉત્સવરાયજી અને તેમના પ્રથમ આત્મજ મુરલીધરજી રસગ્ન બાવાએ સૌ કોઈ વૈષ્ણવ કાર્યકરને આશીર્વાદ આપ્યા હતા। આ સાથે પ્રભુ પ્રસાદીનું આયોજન કરાતા મોટી સંખ્યામાં કાર્યકર વૈષ્ણવ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી પ્રસાદનો લાભ લીધો હતો। આ તમામ વૈષ્ણવ કાર્યકરોએ યાદગીરી રૂપે પ્રસાદીનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો અને આશીર્વાદ પત્ર આપવામાં આવ્યા હતા। વધુ વાત કરીએ તો કેશોદ વ્રજભવન હવેલી યજ્ઞોપવિત પ્રસ્તાવ સમિતિ દ્વારા માંગરોળ સ્થિત વિઠ્ઠલેશ ઉપવનમાં ઉત્સવરાયજી બાવાના પ્રથમ આત્મજ મુરલીધરજી રસગ્ન બાવાનો તારીખ 12, 13, 14 એપ્રિલના એમ ત્રિદિવસીય યજ્ઞોપવિત પ્રસ્તાવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં આચાર્ય અને બાળકો તેમજ દેશ વિદેશમાંથી વૈષ્ણવો પધારતા હોય તેની વ્યવસ્થા માટે 1500 કાર્યકર ભાઈઓ બહેનોની જુદી જુદી સમિતિમાં સેવા આપી હતી। આ કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થતા કાર્યકરોએ આપેલી સેવાને બિરદાવવા આશીર્વાદ કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં કેશોદ સહિત આસપાસના તાલુકામાંથી સેવા આપનાર મોટી સંખ્યામાં કાર્યકર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉત્સવરાયજી મહારાજે વચનામૃત દ્વારા યજ્ઞોપવિત કાર્યક્રમ સફળ થવા બદલ તમામ કાર્યકરોની મહેનતને બિરદાવી આશીર્વાદ આપ્યા હતા અને પ્રસાદીનો ખેસ પહેરાવી આશીર્વાદ પત્ર એનાયત કરાયો હતો। આ પ્રસંગે મુરલીધરજી રસગ્ન બાવા પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ કાર્યકરોએ સમૂહ પ્રસાદીમાં ભાગ લીધો હતો। અમારા રસગ્ન બાવાના હૃદયપૂર્વક જે જનોઈમાં આવેલા વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ। શ્રી વલ્લભાધીશ કી જય। હું પાર્થ વિઠલાણી યજ્ઞોપવિત પ્રસ્તાવ સમિતિમાંથી તારીખ 12, 13 અને 14 એપ્રિલના રોજ કેશોદ મુકામે વ્રજભવન હવેલીમાં બિરાજતા ઉત્સવરાયજી મહારાજ શ્રીના પ્રથમ આત્મજ શ્રી મુરલીધરજીનો શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ યોજાયો હતો। કેશોદ ખાતે આવો અલૌકિક ઉત્સવ પ્રથમ વખત યોજાયો હતો, જેમાં દેશ વિદેશથી ઘણા વૈષ્ણવોએ હાજરી આપી હતી। અંદાજે 1500 જેટલા સ્વયંસેવકોએ સેવા આપી હતી, જેમનું આજે આશીર્વાદ સમારોહ યોજાયો હતો, જેમાં મહારાજશ્રીના હસ્તે 1500 જેટલા પુરુષ અને મહિલા સ્વયંસેવકોને આશીર્વાદ અપાયા હતા અને આવો પ્રસ્તાવ વલ્લભકુળનો જે કેશોદ ખાતે પ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો, તેમાં અંદાજે 40,000 જેટલા વૈષ્ણવોએ હાજરી આપી હતી। 40,000 જેટલા વૈષ્ણવોએ મહાપ્રસાદ લીધો હતો અને મહારાજશ્રીની કૃપાથી ખૂબ જ સારી રીતે આ પ્રસ્તાવનું આયોજન થયું છે। યજ્ઞોપવિત પ્રસ્તાવ સમિતિ અમે દરેક કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ। બોલો શ્રી મુરલીધર કી જય।